વહાલા મિત્રો, આજે તમને આળસ, પ્રમાદ, મોહ એટલા જે એ દોષ, તેના લક્ષણ તથા તેમને જીતવાના ઉપાય કહીએ છીએ. જેને સારું નરસું કાંઈ કરવું નહીં એવું વર્તે તેને આળસ કહીએ, ને જેને ન કરવાનું કરવું ને કરવાનું ન કરવું એવું વર્તે તેને પ્રમાદ કહીએ, ને જેને જે હોય તેથી બીજું જણાય એમ વર્તતું હોય તેને મોહ કહીએ, ને એ ત્રણેય દોષ એક એકમાં મળી જાય એવા છે. તે ત્રણ દોષ તો ત્યારે ટળે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેણે જીક્ત હોય ને એ દોષ જેવા છે તેવા તેને જાણતા હોય તથા તેને ટાળાના ઉપાયને પણ યથાર્થ જાણતા હોય એવા જે મોટા સંત હોય તેને એમ કહેવું છે, એ પૂર્વે કહ્યા એવા જે દોષ તે મારામાં આવે ત્યારે તમારે મને ટોકવો. પછી તે મોટા સંત સ્વભાવ ઉપર ખટકો રાખીને નિરંતર ટોકે ત્યારે તેને ખમે, ત્યારે ધીરે ધીરે કાળે કરીને એ સ્વભાવ ટળે, પણ તે વિના ક્યારેય પણ ન ટળે.